નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને મિલકત વેરો તેમજ અન્ય બાકી વેરાઓ સમયસર ભરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે, જેના માટે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે સંયુક્ત રીતે નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. ચલાલા શહેરના સર્વાંગી વિકાસ માટે નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શહેરના માર્ગોની મરામત, સ્વચ્છતા અભિયાન, સ્ટ્રીટ લાઇટ અને પાણી પુરવઠા જેવી પાયાની સુવિધાઓને જાળવી રાખવા માટે મિલકત વેરો એ નગરપાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત છે. નગરપાલિકા પ્રમુખ જયરાજ વાડાએ જણાવ્યું હતું કે શહેરના વિકાસ કાર્યો માટે નાગરિકોનો સહયોગ અનિવાર્ય છે. જો નાગરિકો સમયસર વેરો ભરશે તો જ નગરપાલિકા વધુ સારી રીતે જન સુવિધાઓ પૂરી પાડી શકશે. આપ સૌ શહેરીજનોને હર્ષ અને આનંદ સાથે જણાવું કે ગત વીકમાં ચલાલા નગરપાલિકા ખાતે મળેલ સામાન્ય સભામાં પૂજ્ય મહેર બાપુ તેમજ લોકપ્રિય ધારાસભ્ય જેવીભાઈ કાકડિયાના માર્ગદર્શન નીચે ચલાલા નગરપાલિકાના 24 સભ્યોના સાથ અને સહકારથી ચલાલાના વિકાસના કરોડો રૂપિયાના કામો મંજૂર કરવામાં આપણે સફળ રહ્યા છીએ. આગામી એકાદ મહિનામાં તમામ કામોના ખાતમુહૂર્તો કરી જે કામો આપણે લીધા છે, સીસીટીવી કેમેરા, શાક માર્કેટના રોડ રસ્તા, ગેટ ડેકોરેશન, ચલાલા શહેરની મુખ્ય બજારને રિપેર કરવી તેમજ 1 થી 6 વોર્ડમાં રોડ રસ્તાના કામોને ટૂંક સમયમાં આપણે ચાલુ કરીશું. તેમજ જે આપણો પાણીનો પ્રશ્ન છે, આંબરડી ડેમ ખાતે, ખોડિયાર ડેમ ખાતે પણ મોટો કૂવો બનાવવાનું પણ કામ ચાલુ કરી દીધેલ છે. આપણું ફિલ્ટર પ્લાન્ટ જે બંધ હતું એમને પણ રિનોવેટ કરવાનું કામ પણ થોડા દિવસોથી ચાલુ થઈ ગયું છે. એટલે આગામી ચોમાસા પહેલાં ફિલ્ટર કરેલું કૂવાનું શુદ્ધ પાણી ચલાલા શહેરને મળી રહે એ માટે અમારી આખી ટીમ પ્રયત્નશીલ છે. આ સાથે સાથે મારા સૌ શહેરીજનોને, વડીલોને, આગેવાનોને, વેપારી મિત્રોને, ખેડૂતોને, યુવા દોસ્તોને, ખાસ માતાઓ બહેનોને મારી નમ્ર વિનંતી અને એક અરજ પણ છે કે આ ગામના દીકરા તરીકે, તમારા ભાઈ તરીકે, કે સરકાર આપણને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપતી હોય, પરંતુ ચલાલા નગરપાલિકાની જે વેરાની આવક હોય, ઘર વેરાની, દુકાન વેરાની, ટેક્સની જે આવક હોય, એમ માત્ર છેલ્લા 3 વર્ષમાં માત્ર 6% રિકવરી હોય. તો આપણને સરકારમાંથી પણ અનેક મુશ્કેલીઓ, ગ્રાન્ટ લાવવામાં પણ મુશ્કેલીઓ પડતી હોય. તો ફેબ્રુઆરી તેમજ માર્ચ મહિના દરમિયાન વેરા માટેની ખાસ ઝુંબેશ ચલાલા શહેરના 6 વોર્ડમાં 12 લોકોની ટીમ બનાવી ઘરે ઘરે બિલ આપવા માટે તેમજ વેરા વસૂલાત કરવા માટેની એક કર્મચારીઓની ટીમ બનાવેલ હોય. આપના ઘરે, આપના શહેરમાં ઘરે ઘરે જઈ અને વેરો વસૂલાત કરવામાં આવશે. એમાં અમારા સૌ શહેરીજનોને, સૌ વડીલોને નતમસ્તક વિનંતી સાથે એક અરજ છે કે આપણો જે બાકી વેરો હોય એ ભરી નગરપાલિકાને સાથ સહકાર આપીએ અને શહેરની જે વિકાસની આશા અને અપેક્ષાઓ છે આપણે સૌ સાથે મળી પૂર્ણ કરીએ. જો મોટી રકમ આપણી બાકી હોય તો એક સાથે મોટી રકમની ભરપાઈ જો ન થઈ શકે તો એમાં પણ આપણે હપ્તા કરી 2 હપ્તે 3 હપ્તે રકમની ચૂકવણી કરીએ. બીજી તરફ ચીફ ઓફિસર દ્વારા પણ કડક સૂચના આપવામાં આવી છે કે જે નાગરિકોનો વેરો બાકી છે તેઓએ તાત્કાલિક નગરપાલિકા કચેરીનો સંપર્ક કરી રકમ જમા કરાવી દેવી, જેથી ભવિષ્યમાં વ્યાજ કે વધારાના દંડનો સામનો ન કરવો પડે. ચલાલા નગરપાલિકાના તમામ નગરજનોને નગરપાલિકા વતી અપીલ છે કે નગરપાલિકા દ્વારા શહેરની પ્રાથમિક સુવિધા જેવી કે સફાઈ, ગટર વ્યવસ્થા, પાણી વ્યવસ્થા, લાઇટ વ્યવસ્થા વગેરે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જે સુવિધાઓ માટે નગરપાલિકા પોતાના સ્વભંડોળમાંથી ખર્ચ કરે છે. સ્વભંડોળની આવક એકમાત્ર મિલકત વેરો હોય. ચલાલા નગરપાલિકા વિસ્તારના તમામ શહેરીજનોને એક નગરપાલિકા વતી નમ્ર અપીલ કરું છું કે આપના બાકી નીકળતા તમામ વેરાઓ એ તાત્કાલિક નગરપાલિકા કચેરીએ ભરો અને નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત સંદર્ભમાં 2 ટીમોની નિયુક્તિ કરવામાં આવી છે, જે અત્યારે ઘરે ઘરે ફરી અને વેરા ઉઘરાવવાની કામગીરી કરે છે. જ્યારે પણ આ ટીમ આપના વિસ્તારમાં કે આપના રહેણાંકના કે કોમર્શિયલ સ્થળે આવે તો એને પૂરતો સાથ સહકાર આપી અને આપના બાકી નીકળતા વેરાની ભરપાઈ કરીએ, જેથી નગરપાલિકા એ શહેરીજનોને તમામ પ્રાથમિક સુવિધાઓ સારી રીતે આપી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચલાલા નગરપાલિકાની સમયસર વેરો ભરવાની અપીલનો હેતુ શહેરને વધુ સ્વચ્છ અને સુવિધાજનક બનાવવાનો છે. હવે જોવાનું એ રહે છે કે નગરપાલિકાની આ હાકલને શહેરના નાગરિકો કેટલો પ્રતિસાદ આપે છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ધારી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.